મારું નામ છે મુકેશભાઈ, બરોબર. અને મારા ભત્રીજાઓ પછી એની એક બેબી અને એક અમારા ભત્રીજાની પુત્રી અને એક અમારી ભત્રીજાની છોકરો એ એક્સપાયર થઈ ગયા છે. અને 4 અહીંયા હજી છે, બરોબર. એક અમારી ભત્રીજી છે, પછી એક અમારા જે મહિલા બે મા દીકરી ગુજરી ગઈ, એનો ભાઈ નાનો છોકરો છે, અને એક અમારા જમાઈ છે, જે બેબી પ્રસંગમાં ગયા હતા, બરોબર. મારા ભત્રીજાનો ફોન આવ્યો, બરોબર. હું કહી દઉં તો તમને ઉપરથી એટલે ફોન આવ્યો કે તમે આવો બનાવ બની ગયો છે ને એટલે તમે રાજકોટ સિવિલે પોગો. એટલે અમે તાત્કાલિક અમે પછી તો કઈ પૂછવાનો કોઈ સમય કોઈ ટાઈમ હતો નહીં, બરોબર. ગાડી અટાણે તો ફોન ઉપર હતી કે જીવ હોય, બરોબર. 2 બ્લાસ્ટ થઈ ગઈ છે. મારું નામ જયંતિભાઈ નાથાભાઈ મકવાણા. એમને ખ્યાલ નથી, અમે ઘરે ના વાયા ફોન આવ્યો એટલે અમે સિવિલ પોગો, એટલે અમે સિવિલ પોગ્યા. ગુજરી ગયા કોઈ પણ નથી ત્યાં છે. નીરુબેન પછી વાયા બીજા નામ હોય એમાં શું છે અમારે એટલે ખ્યાલ ન હોય. પછી એક અમારી છોકરી છોકરો કે અમને કે અકસ્માત થયો હોય, આપણે ખ્યાલ તો ન હોય કે શું થયું, એ કઈ ખ્યાલ નહીં. શું પ્રસંગ કે અમારે જમાય થાય લગ્ન માંથી આવતા હોય, શું પ્રસંગ હોય તો મને ખ્યાલ ન હોય ને. હું મુકેશભાઈ, મારો વિસ્તાર ત્યાં જસદણ તાલુકાનું બોકરાવદર જ આવે. આજરોજ 4 વાગ્યાની આસપાસ અમને ફોન આવ્યો કે ભૂગઢ અને ભંડારીયા વચ્ચે એક અકસ્માતનો બનાવ બનેલો હોય. અમે લોકો બહારગામ હતા, પણ અમને એવા ફોનથી મેસેજ મળ્યો કે તમે તત્કાલ ત્યાં સિવિલ હોસ્પિટલે પહોંચો. ત્યાં અમારા સમાજના 4 જણા એક્સપાયર થઈ ગયા અને બીજા 4 જણાને અત્યારે દાખલ કરાયા. સાકરિયા પરિવારમાં ઈજા થયેલી છે. ગોંડલના વતની છે ને મકવાણા છે. આવા અમને પ્રાથમિક સમાચાર મળ્યા છે. બનાવમાં વિગત એવી છે કે ત્યાં સામસામી ગાડી અથડાણી હોય એવા સમાચાર અત્યારે અમને પ્રાથમિક મળેલા છે. અત્યારે બહુ અમને આઈડિયા તત્કાલ મેસેજ મળ્યો એટલે અમે લોકો અત્યારે સિવિલ હોસ્પિટલ અમારા સામાજિક આગેવાનો પ્રવીણભાઈ બધા સાથે પહોંચ્યા છે.